આજના દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની એ જાણવા માટે તમારે વધારે કંઈ કરવાનું કામ નથી. બસ આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસના કયા સમાચાર છે ને એ બધા જ તમને જાણવા મળી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં આજે પણ વાદળછાયું વાતાવરણ હતું અને ઘણી જગ્યાએ માવઠા પણ પડ્યા હતા. હવે એવું કહેવાય રહ્યું છે કે આજ અને આવતીકાલે પણ લગભગ વરસાદ પડી શકે છે. એ બાદ નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી બાદથી ભારે ઠંડી પણ પડી શકે છે. એટલા માટે જો તમે સ્વેટર સાઈડમાં રાખી દીધા હોય તો એ પણ કાઢી લેજો અને 1-2 દિવસ રેઇનકોટ પણ તમારા હાથ વગો જ રાખજો. શિયાળો ચાલી રહ્યો છે એટલા માટે થઈને તમે ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ તો નથી કરી રહ્યા, અને જો પ્લાનિંગ કરી રહ્યા હોય તો કરજો, વાંધો નહીં, પરંતુ શિમલા અને હિમાચલમાં હમણાં જતા નહીં, કારણ કે અત્યારે હિમવર્ષાને કારણે મનાલીમાં 8 કલાક સુધીનો ટ્રાફિક છે. આનાથી પણ વધારે 5000 કરતાં પણ વધારે ટુરિસ્ટો અત્યારે ફસાઈ ચૂક્યા છે. એમાંથી 1500 વાહન અત્યારે હાલ લાઇનમાં ઊભા છે. આમ જોવા જઈએ તો હિમવર્ષાને કારણે દર વર્ષે આવો જ કંઈક માહોલ આપણને જોવા મળતો હોય છે. અને ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીના 15 દિવસો એટલે કે 15 જાન્યુઆરી સુધી આ જ રીતના બરફ વર્ષા થતી હોય છે અને એને જ કારણે ઘણી બધી તકલીફ પડતી હોય છે. એટલા માટે થઈને અત્યારે થોડોક ટાઈમ તમે ત્યાં ન જશો એ તમારા માટે જ ફાયદાકારક રહેશે. ના માત્ર આટલું, પરંતુ જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પણ હાલ આ જ રીતનાનો હાલ છે, કારણ કે ત્યાં પણ બરફ વર્ષા પડી રહી છે અને એને જ કારણે 2000 વાહનો ત્યાં ફસાઈ ચૂક્યા છે. એટલે હમણાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ થોડું ના જાઓ તો વધારે સારું. તમે લોકોએ આજની મેચ જોઈ કે નહીં? કારણ કે જે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલી રહી છે અને આ મેચમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારી હતું અને તેમને 474 રન બનાવ્યા હતા. પણ આજે ટીમ ઇન્ડિયાએ સારું એવું કમબેક કર્યું છે અને નીતિશ કુમાર રેડ્ડીએ સદી પણ ફટકારી છે. આ સાથે જ ભારતે જે છે 358 રન બનાવી લીધા છે, પણ તેની 9 વિકેટ પણ ખરી પડી છે. એટલે હજુ પણ મેચના 2 દિવસ બાકી છે. એવામાં જોવામાં રહ્યું કે આ મેચ કોણ જીતે છે. જો તમે કચ્છમાંથી હોય ને તો સારા સમાચાર તમારા માટે છે, કારણ કે કચ્છમાં હવે 7 નદીઓને જોડવામાં આવશે. આ સાથે જો આ નદીઓ જોડવામાં આવે ને તો કચ્છ અને આસપાસના જેટલા પણ શહેરો છે ને ત્યાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે, એવું આપણા જળશક્તિ મંત્રી CR પાટીલ કહી રહ્યા છે. CR પાટીલનું માને તો તેમણે જ આ આગાહી કરી છે અને એની સાથે એમને જ આ 7 જે નદીઓ છે એને જોડવાની વાત કરી છે. પરંતુ આમાં ખાસો સમય પણ લાગી શકે છે અને એને જ કારણે ખાસો એવો ખર્ચ પણ થઈ શકે છે. ત્યારે જોઈએ હવે આગળના સમયમાં ક્યારે આ 7 નદી જોડાય છે. તમે સાંભળ્યું હશે કે તંત્ર જે છે નિંદર કરતું હોય છે, તંત્ર આરામ કરતું હોય છે, પણ હવે તંત્ર જાગી ગયું છે અને સુરતમાં જે ગેરકાયદેસર બાંધકામ છે ને તેને પણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સુરતમાં આજે તંત્રએ અડાજણ, પાલ, કતારગામ, મજૂરા, મગોબ અને ઉબેર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી હતી. અને ખાસ કરીને મગોબ ગામમાંથી અંદાજે 83 કરોડની કિંમત ધરાવતી 2700 ચોરસ મીટર જે જમીનનો કબજો હતો ને તેને પાછો લઈ લીધો છે. આ સાથે જ જે ગેરકાયદેસર બાંધકામની 124 કરોડની જમીન હતી ને તેને ખુલ્લી કરી દેવામાં આવી છે. હાલો ભાઈ હાલો, માંડવી બીચ આવ્યા અને દારૂ ન પીધો તો શું કામનું? આ શબ્દ મારા નથી, આ શબ્દ એક વ્યક્તિના છે કે જે માંડવી બીચ ઉપર જ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો. મોનિશ નામનો વ્યક્તિ દારૂ વેચતા પકડાઈ ગયો છે અને LCBએ તેની ધરપકડ પણ કરી છે. ત્યારે આમ કહેવાય ને કે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેવા માત્ર નહીં. હવે જો તમે આ વેકેશનમાં જૂનાગઢમાં પણ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ ન્યૂઝ તમારા કામના છે, કારણ કે જૂનાગઢમાં જે રોપવે છે તે આજે પૂરતો બંધ કરી નાખવામાં આવ્યો હતો. વરસાદ અને ભારે પવનને પગલે આજે ગિરનાર પર્વત પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેના કારણે જ આ રોપવે બંધ કરી નાખવામાં આવ્યો છે. અને કહેવાય રહ્યું છે કે જ્યારે પવનની ગતિ નોર્મલ થઈ જશે અને હવામાન જે છે સારું થઈ જશે, એવામાં જો તમે જૂનાગઢ જવાનું વિચારી રહ્યા છો અને રોપવેમાં પણ જવાનું વિચારી રહ્યા છો તો એકવાર ત્યાં રોપવે ખુલ્લો છે કે નહીં એ સમાચાર જોઈ લેજો. મહાકુંભ એક એવું પર્વ કે જેની રાહ લગભગ મોટા ભાગના હિન્દુઓ જોતા હોય છે. 13 જાન્યુઆરીથી હવે મહાકુંભની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે મહાકુંભમાં આ વર્ષે તમને ઘણું બધું નવું જોવા મળશે. એમાં સૌથી પહેલા છે ડોમ સિટી. સૌથી પહેલી વખત આ ડોમ સિટી ઉત્તર પ્રદેશમાં શરૂ થવા જઈ રહી છે, જેને જ કારણે હજારો લોકો, હજારો પર્યટકોને આનો લાભ મળશે. અને બીજું એ છે કે આ વખતે તમને ડ્રોન શો પણ જોવા મળશે. આકાશી નજરમાં તમે એકવાર જોશો ને તો તમને બધી જ બાજુ સુંદર સુંદર અને રંગબેરંગી વિડીયોઝ જોવા મળશે, જેને જ કારણે ત્યાંનું વાતાવરણ કંઈક અલગ જ હશે અને આહલાદક તમને વાતાવરણ જોવા મળશે. ત્યારે એકવાર તમે ત્યાં મુલાકાત લેવાના છો કે નહીં એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હવે અમેરિકાની વાત કરી લઈએ તો અમેરિકાના હ્યુસ્ટનમાં પણ શક્તિશાળી વાવાઝોડું આવ્યું છે અને તેના ઘણા વિડીયો પણ વાયરલ થયા છે. સાથે જ આ વાવાઝોડાને કારણે અનેક ઘરોને પણ નુકસાન થયું છે, લોકોને પણ સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અનેક વાહનો પણ ઉલટા થઈ ગયા હતા, તેના પણ વિડીયો વાયરલ થયા છે. અને જે ઘરો છે તેની જે છત
છે તે પણ ઘણી ડેમેજ થઈ હતી તેવું પણ કહેવાય રહ્યું છે અને આ વાવાઝોડાના ઘણા વિડીયો અને સીસીટીવી વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અમેરિકાની વાત તો આપણે કરી લીધી, હવે આપણે જાપાનની વાત કરીએ. જાપાનમાં પણ હાલત ઠીક નથી. સાકુઆજીમા નામના શહેરમાં જ્વાળામુખી ફાટી નીકળ્યું છે, જેને જ કારણે હજારો લોકોનું ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે મહત્વનું છે કે આ સૌથી સક્રિય સાકુઆજીમા જ્વાળામુખી છે અને આ જ જ્વાળામુખીને કારણે 2200 મીટરની ઊંચાઈએ રાખના વાદળો પહોંચ્યા હતા. તંત્રએ આસપાસના વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા માટે સૂચના આપી છે. જોકે મહત્વનું છે કે આના કારણે હજુ સુધી કોઈ જાનમાલની નુકસાની થઈ હોય એવા કોઈ જ સમાચાર નથી. ત્યારે આ તમને સમાચાર કેવા લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.